નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચિંતન જોશી, મંગલમૂર્તિ વિદ્યાલય ધોરણ 9 વિષય વિજ્ઞાન આજના લેક્ચર નંબર 3 માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 8 ગતિ એના વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે પદાર્થના અંતર, સ્થાનાંતર, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ કોને કહેવામાં આવે છે એના વિશે અભ્યાસ છે કર્યો હતો. એમાં આપણે કોઈ પણ પદાર્થ જે અવસ્થા બદલે છે, સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં અથવા તો સમયની સાથે સ્થાન બદલે છે, એને આપણે ગતિ છે કહીએ છીએ કે ભાઈ સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાય, અંતર સ્થાનાંતરના સંદર્ભમાં છે એ જોયું. હવે એ ગતિ થાય છે તો એ ગતિ કેટલા સમય સુધી થઈ છે, કેટલા અંતર સુધી છે એ થઈ છે, ગતિને સમય અને અંતર સાથે છે એ જોડવી છે. અને એના દ્વારા આપણે ગતિના દરનું માપન છે કરવાનું છે. હવે ગતિના દરનું માપન એટલે શું, આપણે શું જોવાનું છે, ગતિના દરનું માપન. તો એના માટે આપણે જે ભૌતિક રાશિ સમજવાની છે ગતિના દરના માપન માટે, એ ભૌતિક રાશિને આપણે ઝડપ તરીકે ઓળખીએ છીએ. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? ગતિના દરનું માપન એટલે કે દાખલા તરીકે કોઈ પદાર્થ ગતિ કરે છે તો હવે એ ગતિ કરે છે તો એ કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે એ આપણે માપીએ એટલે શું થાય, ગતિના દરનું માપન કેવું કહેવાય. અને એને આપણે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં ઝડપ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે સ્કૂટર કે મોટર કાર લઈને છે એ જતા હોય છે, તો હવે સ્કૂટર કે મોટર કાર છે એ આપણે એવું માપીએ છીએ કે ભાઈ 1 કલાકમાં 50 કિલોમીટર અંતર છે એ કાપે છે, અથવા તો 10 મિનિટમાં 5 કિલોમીટર અંતર છે એ કાપ્યું. હવે એ આટલા સમયગાળામાં આટલું અંતર કાપે છે એ આપણે માપ્યું, એને આપણે શું કહીએ છીએ, ઝડપ તરીકે છે એ ઓળખીએ છીએ. ટૂંકમાં ઝડપ એટલે દર્શાવવું છે તો શું કહી શકાય, તો કે ગતિ કરતા પદાર્થ આપેલ સમયગાળામાં કાપેલ અંતર ના ગુણોત્તરને ઝડપ કહે છે. આના ઉપરથી આપણે ઝડપનું સૂત્ર લખવું છે તો શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ ઝડપ બરાબર, તો કે અહીંયા અંતર છેદમાં સમય, આવું સૂત્ર છે એ લખીએ છીએ. હવે તમે ફોર વ્હીલ હોય કે સ્કૂટર હોય તો એમાં તમે જોવો ને તો એક ઓડોમીટર જેવું મશીન આપેલું, જેમાં ઓલો કાંટો હોય છે, તમે જોયો હોય તો, જે એમાં આંકડા લખેલા હોય 10, 20, 30, 40, 50. જેવું તમે એક્સિલેટર લીવર આપો આંકડો વધે, 10 ઉપર આવે, 20 ઉપર આવે, વધારે લીવર આપો 60 ઉપર આવે, 80 ઉપર આવે, ત્યારે આપણે શું કહીએ છીએ કે ભાઈ એ જેટલા ઉપર છે વાહન એટલી ઝડપથી ચાલે છે. 40 ઉપર હોય તો આપણે એવું કહીએ છીએ કે વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ચાલે છે. પ્રતિ કલાક એટલે તો કે એ વાહન 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે, એવું આપણે કહીએ છીએ. હવે એને આપણે શેના સંદર્ભમાં જોઈએ, ઝડપના સંદર્ભમાં છે એ જોઈએ છે કે ભાઈ કોઈ વાહન એના દ્વારા કપાતું અંતર 40 કિલોમીટર છે, એ 40 કિલોમીટર અંતર કાપવા માટે 2 કલાકનો સમય છે એ લે છે. તો આપણે એની ઝડપ શું કહીએ છીએ, તો કે આમ લખીએ, અંતર 40 કલાક લાગતો અંતર 40 કિલોમીટર લાગતો સમય તો કે 2 કલાક. તો આના ઉપરથી આપણે આજે ગતિ કરતો પદાર્થ છે એની ઝડપ શું કહીશું, આનો છેદ ઉડાડીએ તો આપણને આવો એક જવાબ મળે. આપણે એમ કહીશું 20
કિલોમીટર પ્રતિ કલાક 20 કિલોમીટર પ્રતિ કલાક એટલે તો કે ઈ જે વાહન છે ઈ વાહન 20 કિલોમીટર પ્રતિ કલાક 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે એવું કહેવાય છે એટલે આપણને વાહનનું જે મોટરનું કે સ્કૂટરનું જે એ ઝડપ માપતું સાધન છે જેને ઓડોમીટર તરીકે આપણે ઓળખીએ છીએ જે વાહનની ઝડપ છે એ માપે છે એ આપણને દર્શાવે છે જે એમાં રહેલો સળિયો છે એ ફરે એટલે ઈ જે તીર છે એ જ્યાં આવે કાંટો જ્યાં આવે ત્યાં આપણે કહીએ છીએ કે વાહન આટલી ઝડપથી ચાલે છે જો 40 ઉપર હોય તો આપણે શું કહીએ કે 40 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે દર કલાકે 40 કિલોમીટર અંતર છે એ કાપે છે હવે વાત આવે વિદ્યાર્થી મિત્રો ઝડપની તો ગતિ કરતા પદાર્થ છે ને એના માટે આપણે ખાલી ઝડપ એવો શબ્દ વાપરતા નથી પણ એને આપણે શું કહીએ છીએ તો કે સરેરાશ ઝડપ છે શું કામ સરેરાશ ઝડપ અહીં આપણે હમણાં ઉદાહરણ લીધું હતું 20 કિલોમીટર પ્રતિ કલાક તો જરૂરી નથી કે વાહન છે હવે તમે અહીંયાથી લઈ કોઈ એક જગ્યાએથી લઈ તમારા ઘરેથી નીકળો છો બહાર ગામ જવા માટે તો રસ્તામાં દરેક સમયે વાહન તમે એક સરખી ઝડપે ચલાવતા હશો એવું જરૂરી છે નહીં તમે તમારા ઘરેથી કે બહાર ગામ છે જાઓ છો તો ઈ તમે જ્યારે ઘરેથી નીકળો છો ત્યારથી શરૂ કરી તમને ત્યાં બહાર ગામ પહોંચતા 3 કલાકનો સમય લાગે છે ઈ 3 કલાક સુધી તમે એક ધારી ઝડપે ચાલો એવું તો બનતું નથી કે ભાઈ આપણે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ચાલતા હતા તો છેક સુધી 3 કલાક સુધી એક ધારી ઝડપે છે ગતિ કરીએ છીએ આવું વ્યવહારમાં થતું નથી કારણ કે આપણને ખબર છે આપણે જ્યારે ગતિ કરતા હોઈએ છીએ ત્યારે રસ્તામાં ઘણા બધા અવરોધો આવે છે જેના કારણે આપણી ગતિ સમયાંતરે વધે અથવા ઘટે આપણે ત્યારે પણ કીધું કે મોટા ભાગના પદાર્થો કે વસ્તુઓ કેવી ગતિ તો કે અનિયમિત ગતિ કરે છે એટલે જે ઝડપ છે એ ઝડપ એકધારી જોવા મળતી નથી ક્યારેક 20 કિલોમીટર પ્રતિ કલાક હોય ક્યારેક 40 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય ક્યારેક 60 કિલોમીટર પ્રતિ કલાક છે એ થતી જોવા મળે છે આપણે જે ઝડપ માપીએ છીએ આપણે કઈ ઝડપ માપીએ છીએ સરેરાશ ઝડપ છે એ માપીએ છીએ દાખલા તરીકે કોઈ વાહન છે એને પહેલી કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું બીજી કલાકમાં 40 કિલોમીટર અંતર કાપ્યું ત્રીજી કલાકમાં પાછું 50 કિલોમીટર અંતર કાપ્યું તો આપણે ઝડપ માપી છે તો આપણે શું કરશું કે ભાઈ કાપેલું કુલ અંતર કેટલું છે એ અંતરનો સરવાળો કરશું લાગતા સમયનો સરવાળો છે એ કરશું અને એનો ગુણોત્તર છે એ લેશું એટલે આપણને શું મળશે સરેરાશ ઝડપ છે એ મળે જો સરેરાશ ઝડપની વ્યાખ્યા લખવી તો આપણે આમ લખી શકીએ કે પદાર્થે કાપેલ કુલ અંતર અને તે કાપવા માટે લાગતા કુલ સમયગાળા પદાર્થે કાપેલ કુલ અંતર અને તે કાપવા માટે લાગતા કુલ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે આના ઉપરથી આપણે સરેરાશ ઝડપનું સૂત્ર લખવું છે નામ લખી શકીએ સરેરાશ ઝડપ બરાબર તો કે અહીંયા પદાર્થે કાપેલ કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય આપણે વાહન ચલાવીએ છીએ ત્યારે આપણે જે જોઈએ છે ત્યારે આપણને શું બતાય છે તો કે ત્યારના સમયની વાહનની ઝડપ છે બતાય છે સમય તમે જ્યારે ઓડોમીટરનું અવલોકન કરો છો એ અવલોકન તમને શું બતાવે કે એ સમયે એ મિનિટે પદાર્થ આટલો કે વસ્તુ આટલી ઝડપથી ચાલે છે તમે સ્કૂટર લઈને જાઓ છો અચાનક તમે ઓડોમીટર ઉપર છો અને કાંટો છે 50 ઉપર છે જોવા મળે તો તમે ત્યારે કહેશો કે આપણું વાહન છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી છે એ ચાલ્યું છે એ ઝડપ છે
સરેરાશ ઝડપ એટલે શું? તો કે તમે કોઈ જગ્યાએ જાઓ છો, તમારા ઘરથી બહાર ગામ છે એ જાઓ છો, હવે ત્યાં જાઓ છો તો ત્યાં એની વચ્ચેનું કુલ અંતર છે 150 કિલોમીટર. તમારે પહોંચતા 3 કલાક લાગે. એટલે કે પહેલી કલાક છે એ તમે 60 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે ગતિ કરી. પછી તો કે 40 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે ગતિ કરી. પછી તો કે 50 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે ગતિ છે એ કરો. એટલે આ સમયની સાથે આપણે જે અડચણો આવે છે એના કારણે વાહનની ગતિમાં શું થાય છે? વધઘટ થાય છે. એટલે ત્યારે આપણે જે ઝડપ લેશું કે ભાઈ 150 કિલોમીટર અંતર કાપ્યું ત્યારે કેટલી ઝડપે એ અંતર છે એ કાપ્યું, ત્યારે આ જે અંતર આપણે માપશું કુલ અંતર અને કુલ સમય એનો ગુણોત્તર કરી અને પદાર્થની ગતિની ઝડપ માપશું, એને આપણે કેવી ઝડપ કહીશું? સરેરાશ ઝડપ છે એ કહેવામાં આવે છે. આના ઉપરથી તમે કહી શકો કે સરેરાશ ઝડપ છે કેટલી છે? તો ક્યાંય ઉદાહરણમાં આપણે જોયું એમાં કહી શકીએ કે સરેરાશ ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે સરેરાશ ઝડપનું સૂત્ર આવો આપણે પદાર્થે કાપેલું કુલ અંતર અને છેદમાં તે માટે લાગતો સમય. આપણે જે ઉદાહરણ જોયું એ ઉદાહરણ ઉપરથી ગણીએ કે ભાઈ પહેલા તો કે 60, પછી તો કે 40 કિલોમીટર, પછી તો કે 50. આ 1 કલાક 1 કલાક 1 કલાક કેટલું થયું? 150 કિલોમીટર અને 3 કલાક. પદાર્થે કાપેલું કુલ અંતર 150, તે માટે લાગતો કુલ સમય 3 કલાક. તો આના ઉપરથી આપણે આ શું કહી શકીએ? 50 કિલોમીટર પ્રતિ કલાક મળે એ તો કે પદાર્થની સરેરાશ ઝડપ મળે છે એવું આપણે કહી શકીએ. એના માટે સૂત્ર છે પદાર્થે કાપેલું કુલ અંતર. અહીં આપણે કુલ અંતર લાગતો સમય છેદમાં મૂકો લાગતો સમય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઝડપ માપી છે તો વાહન ઊભું હોય સ્થિર હોય ત્યારે આપણે એમ કહેશું કે એની ઝડપ 0 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે વાહન ગતિ કરતું નથી. જો આપણે એવો શબ્દ વાપરીએ કે વાહનની ઝડપ 0 કિલોમીટર પ્રતિ કલાક છે, પછી ગતિ કરતું હોય તો એવા શબ્દ વાપરીએ છીએ કે 10 કિલોમીટર પ્રતિ કલાક, 50 કિલોમીટર પ્રતિ કલાક કે 100 કિલોમીટર પ્રતિ કલાક. પણ આપણે એવું નથી કહેતા કે -10 કિલોમીટર પ્રતિ કલાક, -20 કિલોમીટર પ્રતિ કલાક. પદાર્થની ઝડપ માપીએ છીએ તો એ ઝડપ ક્યારેય ઋણ માપતા નથી. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે આ જે સરેરાશ ઝડપ છે, સરેરાશ ઝડપ એનું મૂલ્ય હંમેશા કેવું હોય? તો કે ધન અથવા શૂન્ય હોય. તે ક્યારેય ઋણ હોતું નથી. સરેરાશ ઝડપનું મૂલ્ય ક્યારેય કેવું નથી? ઋણ. એનું મૂલ્ય ઋણ નેગેટિવ મળતું નથી. હવે અહીંયા આપણે અંતર અને સમય, ઝડપ બરાબર અંતર સમય લખ્યો છે. એના ઉપરથી આપણે જોઈએ છે પદાર્થ કે કોઈ પણ ભૌતિક રાશિ છે એના શું લખીએ? SI એકમ લખીએ. ઝડપનો SI એકમ છે એ આપણને શેના ઉપરથી મળશે? તો કે અંતર અને સમય લખીએ. ઝડપ તો અંતરનો SI એકમ છે મીટર, સમયનો SI એકમ છે સેકન્ડ. આના ઉપરથી આપણને આ ઝડપનો SI એકમ શું મળશે? મીટર પ્રતિ સેકન્ડ. અહીં લખી શકીએ. જો ઝડપનો એ હોય તો સરેરાશ ઝડપનો શું થાય? એમાં પણ અંતર અને સમય છે. તો સરેરાશ ઝડપમાં પણ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. અહીં શું લખાય કે ભાઈ સરેરાશ ઝડપનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર સેકન્ડ. નીચે સમય એક વખત છે ને ઉપર લઈ જાઓ તો એ માઈનસ થાય. એટલે આ ત્રણ સ્વરૂપે તમે એકમને દર્શાવી શકો કે લખી શકો. ત્રણમાંથી કોઈ પણ ચાલે. આને બોલાય મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર સેકન્ડ ઇન્વર્સ. સરેરાશ ઝડપનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. હવે આપણે વાહન લઈને જઈએ છીએ તો આપણે ખાલી ઝડપ કહીએ છીએ કે ભાઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.
કઈ બાજુ ચાલે છે એની હારે આપણે કઈ લેવા દેવા નથી. અહીંયાથી આ સાઈડ ચાલે તો પણ એવું કહી શકીએ 50 કિલોમીટર પ્રતિ કલાક, આ સાઈડ જાય છે તો પણ કદાચ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. એટલે સરેરાશ ઝડપ આપણે માપીએ છીએ, સરેરાશ ઝડપનું મૂલ્ય લખીએ છીએ ત્યારે આપણે ફક્ત એનું મૂલ્ય, એનું માપ બતાવીએ છીએ. કઈ બાજુ અથવા તો કઈ દિશામાં છે એ દિશા આપણે કઈ લેવા દેવા છે નહીં. એના દ્વારા આપણે શું કહેશું કે ભાઈ આજે સરેરાશ ઝડપ છે, એ સરેરાશ ઝડપ કેવી છે તો કે એને આપણે સદિશ અને અદિશ એવી બે રાશિ જોઈતી. તો સરેરાશ ઝડપને તો ખાલી મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી. હું તમને કહું તો તમે તરત કહેશો સાહેબ એને જો ખાલી માપ જ જોતું હોય, મૂલ્ય જ જોતું હોય, દિશાની જરૂર નથી, તો એ સરેરાશ ઝડપ છે એને આપણે અદિશ રાશિ તરીકે છે એ ઓળખી શકીએ. સરેરાશ ઝડપ એ કેવી રાશિ છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે શું કહેશું? સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે. આવી આપણને કંઈક ઝડપ અને સરેરાશ ઝડપ વિશેની વાત છે કરેલી છે. આને આપણે શું કહીશું? ગતિના દરનું માપન છે કહીએ છીએ કે પદાર્થ કેટલી ઝડપથી ગતિ છે એ કરે છે. તમે વાહનનું, સ્કૂટર કે મોટરનું જે ઓડોમીટર છે એનું અવલોકન કરો તો એ ઓડોમીટર વાહન કેટલી ઝડપથી ગતિ કરે છે ઈ અને વાહને કુલ કેટલું અંતર કાપ્યું છે એ આપણને છે એ બતાવે છે. એનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે લેવામાં આવે છે અને ખાલી મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર નથી. એટલા માટે આપણે એને કેવી રાશિ કહીએ છીએ તો કે આપણે સરેરાશ ઝડપ છે એને અદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિના દરના માપન વિશે છે જોયું, જેમાં આપણે ઝડપ અને સરેરાશ ઝડપ છે. એમાં જોયું કે સરેરાશ ઝડપને મૂલ્ય સાથે લેવા દેવા છે, આપણે એમાં દિશા છે એ માપતા નથી. તો હવે આપણે જોવાનું છે કે આપણે જે પદાર્થની ઝડપ છે એ પદાર્થની ઝડપને દિશા સાથે છે એ જોડી દઈએ, એ દિશા સાથે ઝડપને છે એ માપીએ. દિશા સાથે ઝડપ. વિદ્યાર્થી મિત્રો, દિશા સાથે જ્યારે ઝડપ મપાય છે ત્યારે જે ભૌતિક રાશિ બને છે એને વેગ તરીકે ઓળખવામાં આવે છે. ઝડપ જેવી જ છે પણ ઝડપથી થોડીક અલગ ભૌતિક રાશિ છે એ પડે છે. ઝડપ જેવું જ છે પણ ઝડપથી થોડુંક અલગ પડે છે. કઈ રીતના જોઈએ? ઝડપ છે તો ઝડપમાં આપણે શું માપતા હતા તો કે પદાર્થે કાપેલું અંતર અને એ અંતર કાપવા માટે લાગતો સમયગાળો, એને આપણે પદાર્થના ઝડપ તરીકે છે ઓળખતા. વેગમાં શું લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે અંતરની જગ્યાએ સ્થાનાંતર લેવામાં આવે છે. અંતર અને સ્થાનાંતર આપણે અગાઉ છે જોઈ ગયા હતા. અંતર ઉપરથી ઝડપ આવી એમ સ્થાનાંતર ઉપરથી બીજી ભૌતિક રાશિ કઈ મળે છે? વેગ છે એ મળે છે. ગતિમાન પદાર્થ ગતિ કરતો હોય, એની ગતિ શરૂ છે તો એ સમયની સાથે સાથે એના સ્થાનમાં ફેરફાર થાય એટલે સ્થાનાંતરમાં પરિવર્તન આવે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ કોઈ પદાર્થ છે પહેલી મિનિટે 100 મીટર અંતર કાપે છે તો હું 1 મિનિટમાં પદાર્થમાં થતું સ્થાનાંતર લઉં તો કેટલું થશે? પહેલી મિનિટમાં તો કે 100 મીટર સ્થાનાંતર થયું. પછી વાત કરું તો કે પદાર્થ પછી બીજી મિનિટે 80 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. તો હવે બીજી મિનિટે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર કેટલો છે તો કે 80 મીટર હશે. પહેલી મિનિટ કરતા બીજી મિનિટમાં એ સ્થાનાંતરમાં શું થયું? ઘટાડો થયો. પહેલી મિનિટમાં 100 મીટર સ્થાનાંતર થતું હતું, બીજી મિનિટમાં 80 મીટર સ્થાનાંતર થતું હતું. એમાં સમયગાળો પણ લાગે છે કે ભાઈ આટલો સમયગાળો લે છે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, એના માટે આટલો સમય છે એ લાગે છે. જેમ ઝડપમાં આપણે અંતર અને સમયનો ગુણોત્તર લેતા હતા એમ આજે દિશા સાથે ઝડપ એટલે કે વેગ, એમાં આપણે પદાર્થ છે એ પદાર્થના સ્થાનાંતર સાથે સમયનો ગુણોત્તર છે એ લેવાનો છે. એટલે વેગની જો કોઈ વ્યાખ્યા આપવી હોય તો વેગની સંકલ્પના લખવી છે તો આપણે આ લખી શકીએ કે ભાઈ
ગતિમાન પદાર્થ એકમ સમયમાં કરેલા ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? વેગ કહેવામાં આવે છે. આના ઉપરથી આપણે વેગનું સૂત્ર લખીએ તો વેગનું સૂત્ર કંઈક આવું થાય વિદ્યાર્થી મિત્રો કે વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. ગતિમાન પદાર્થ એકમ સમયમાં કરેલો સ્થાનાંતર એટલે વેગ બરાબર શું મેળવવું? તો કે સ્થાનાંતર છેદમાં સમય. ઈ ગતિમાન પદાર્થ જ્યારે સ્થાનાંતર કરે છે ત્યારે સ્થાનાંતર કેવી રાશિ છે? દિશા દર્શાવે છે, સદિશ રાશિ છે. એટલે જ્યારે આપણે વેગ માપીએ છીએ ત્યારે કહેવાય છે શું કે આપણે પદાર્થની ઝડપ જ માપીએ છીએ, પણ ઈ ઝડપ કોના દ્વારા માપીએ છીએ? દિશામાં. પદાર્થનો વેગ લેવો છે તો આ દિશામાં પદાર્થનો વેગ, પાછળની દિશામાં પદાર્થનો વેગ, એવું કહેવામાં આવે છે. અને સંજ્ઞા સ્વરૂપે દર્શાવો તો વેગ માટે સંજ્ઞા છે v, સ્થાનાંતર માટે s અને સમય માટે t. તો વેગનું સૂત્ર આવું થશે v બરાબર s છેદમાં t. એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો વેગનો SI એકમ લખો. વેગનો SI એકમ. તો સ્થાનાંતર એટલે મીટર અને સમય એટલે સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ આ રીતના પણ અથવા તો મીટર સેકન્ડ ઇન્વર્સ આ રીતના પણ આપણે દર્શાવી શકો છો. વેગનો SI એકમ કયો હતો? મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જેમ આપણે ઝડપની વાત કરી હતી એમ કે ઝડપ છે તો એ ઝડપ જ્યારે ઝડપ એવો શબ્દ વાપરીએ છીએ ત્યારે એ જ સમયે ઝડપ એવું થાય. અને સરેરાશ ઝડપ એટલે તો કે કુલ સમયગાળો અને કુલ અંતર. તો વેગમાં પણ એવું છે જ્યારે તમે વેગ એવું કહો છો તો ઓન ધ સ્પોટ એ જ સમયે પદાર્થનો વેગ માપીએ છીએ. પણ સરેરાશ વેગ એટલે શું? તો કે પહેલા કેટલો વેગ છે, પછી કેટલો વેગ છે, એની જ્યારે સરેરાશ લેવામાં આવે એને આપણે શું કહીશું? સરેરાશ વેગ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સરેરાશ વેગનું સૂત્ર આવું કંઈક છે. સરેરાશ વેગ એટલે તો કે અંતિમ વેગ વત્તા પ્રારંભિક વેગ છેદમાં 2. મેં શું કીધું? આ ઉદાહરણ દ્વારા સમજાવું. અંતિમ વેગ પ્રારંભિક વેગ કઈ રીતે આપણને મળે? આપણે વેગનું સૂત્ર શું લખીએ છીએ? સ્થાનાંતર છેદમાં સમય. હું એમ કહું કે કોઈ પદાર્થ છે ઈ 1 મિનિટમાં 10 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. યાનો 1 મિનિટમાં સ્થાનાંતર કેટલું થાય? 10 મીટર. સમય અને સ્થાનાંતર. તો આ સૂત્ર ઉપરથી આપણે પદાર્થનો વેગ કેટલો મેળવી શકીએ? તો કે 10 મિનિટ 10 મીટર પ્રતિ મિનિટ થાય. આ મિનિટની જગ્યાએ આપણે એમ કરી નાખીએ. ચાલો એ 10 મીટર અંતર 1 સેકન્ડમાં કાપે છે એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. વેગ શું થયો? પહેલો વેગ. હવે બીજી સેકન્ડમાં વાત કરીએ. પહેલી સેકન્ડે આટલું અંતર કાપે છે. કોઈ કારણસર પદાર્થની ઝડપ વધે છે એટલે બીજી સેકન્ડમાં ઈ 15 મીટર અંતર કાપે છે. તો હવે બીજો વેગ શું થશે? તો કે 15 મીટર પ્રતિ સેકન્ડ. વાહન ગતિ કરે છે. ગતિ કરતા વાહનમાં પહેલી સેકન્ડ દરમિયાન થતું સ્થાનાંતર કેટલું? 10 મીટર હતું. બીજી સેકન્ડ દરમિયાન થતું સ્થાનાંતર કેટલું? તો 15 સેકન્ડ હતું. એટલે 0 થી 1 સેકન્ડ સુધીમાં 10 મીટર અંતર કાપ્યું. 1 થી 2 સેકન્ડ સુધીમાં 15 મીટર અંતર કાપ્યું. એટલે પહેલી 1 સેકન્ડમાં 10 મીટર, પછી પાછી 1 સેકન્ડમાં 15 મીટર. એટલે આને આ પહેલો વેગ કહેવાય, આ બીજો વેગ કહેવાય. એકને આપણે વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક વેગ, એકને અંતિમ વેગ છે એ કહીએ છીએ.
એટલે જો પદાર્થ સતત ગતિમાન હોય તો આપણે ઝડપ વધારીએ, ઝડપ ઘટાડીએ. એ પ્રમાણે પદાર્થનું સ્થાનાંતર થાય એ વધે અથવા ઘટે. જો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા હોય અને ઝડપ વધારો, ઝડપ વધારો, સ્પીડ વધી એટલે પદાર્થને કાપતું અંતર છે એ કેવું થાય? વધે. અંતર વધ્યું એટલે સ્વાભાવિક છે કે પદાર્થ જે એક જગ્યાએથી બીજી જગ્યાનો સ્થાનમાં ફેરફાર થાય છે એ કેવો થશે? વધશે. પણ જો તમે ઝડપ ઘટાડી તો સાથે સાથે સ્થાનાંતર શું થશે? ઘટશે. કારણ તો કે જે કપાતું અંતર હતું, પહેલા 50 કિલોમીટર કાપતા હતા, પછી અચાનક 30 કિલોમીટર આવ્યા, બ્રેક મારવી પડી એટલે અંતર ઘટ્યું એટલે પદાર્થની વેગની દિશા, પદાર્થના સ્થાનાંતરની દિશા છે એ બદલાય છે. એને આપણે આ સરેરાશ વેગ ઉપરથી સમજી શકીએ કે જો ભાઈ આપણને પ્રારંભિક વેગ મોટો હોય અંતિમ વેગ કરતા, તો શું થાય કે સરેરાશ વેગનું મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. પણ અંતિમ વેગ છે ઈ ઘટી જાય જ્યારે બ્રેક મારીએ અને અંતિમ વેગ છે ઓછો થઈ જાય તો આપણને ઈ વેગ બ્રેક મારતા વિરુદ્ધ દિશામાં છે મળે. ગાડી આમ જતી હોય, બ્રેક મારો એટલે શું થશે? નીચેની સપાટી છે એનું ઘર્ષણ રાખે. ઘર્ષણના કારણે જે વાહનની દિશા છે એ દિશામાં શું થાય? પરિવર્તન આવે. એટલે વેગ છે એ કોના જેવી રાશિ છે? તો કે એનું ઝડપ માપીએ છીએ પણ દિશા સાથે માપીએ છીએ કે ભાઈ જો પહેલા થતું સ્થાનાંતર પછી સ્થાનાંતર વધે તો આ સાઈડ ઝડપ વધારે 50 કિલોમીટરની ઝડપે આપણે આ સાઈડ ગતિ કરો છો, ઝડપ વધારીને 60 કિલોમીટર કરો તો એની ઝડપ આને આ સાઈડ વધી આવવું પડે. આમ ચાલતા હતા 50 કિલોમીટર અંતર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, આગળ લીધા 60 કિલોમીટરની ઝડપ થઈ. એટલે પદાર્થનો વેગ જે સમય સાથે બદલાય છે એ પદાર્થનો વેગ કઈ દિશામાં બદલાશે? તો કે પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં પદાર્થનો વેગ બદલાય છે. પણ હવે બ્રેક મારી એટલે શું થાય? તો કે વાહનની ગતિ અવરોધાણ. વાહનની ગતિ, વાહન આમ જાય છે, બ્રેક મારશું તો નીચેથી ઘર્ષણ લાગે. ઘર્ષણ લાગવાને કારણે વાહનની ગતિ અવરોધાય. એટલે શું થશે કે વાહનની ઝડપ આ સાઈડ છે અને વેગની દિશા કઈ થઈ જશે? ઊંધી છે થઈ જાય. એટલે આપણે શું કહેશું કે ત્યારે બ્રેક મારતા જે પદાર્થમાં વેગ ઉત્પન્ન થાય છે એ કઈ દિશામાં ઉત્પન્ન થાય છે? તો કે વાહન કે પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એનાથી વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. એટલે આપણે શું કહી શકીશું? તો કે વેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. વળી વેગનું મૂલ્ય બે સરખા હોય, વધારે ઓછો એટલે ધન. જો વાહન ગતિ કરતું ન હોય તો શૂન્ય. જ્યારે ઝડપ વધે એટલે વેગ વધે, વેગનું મૂલ્ય ધન મળે. જો વાહન ગતિ ન કરતો હોય તો શૂન્ય. ઝડપ ઘટાડો તો વેગનું મૂલ્ય કેવું મળશે? ઋણ. પદાર્થ જે ઝડપથી ગતિ કરતો હોય એ ઝડપ તમે ઘટાડો તો વેગનું મૂલ્ય આપણને ઋણ મળે છે. વેગનું મૂલ્ય ધન, શૂન્ય અથવા તો ઋણ હોય શકે છે. ચાલો આજે સરેરાશ વેગ અને વેગ વિશેની વાત છે એ હતી. અને આપણે સંજ્ઞાકીય સ્વરૂપે લખવું હોય સમીકરણ તો આમ લખી શકાય v a v સરેરાશ એટલે ઇંગ્લિશમાં એવરેજ કહેવામાં આવે. એના પરથી a v અંતિમ વેગ એને કેપિટલ V પ્લસ પ્રારંભિક વેગ એને કેપિટલ U તરીકે ઓળખવામાં આવે છે. અને છેદમાં શું લખી શકાશે? 2. આ શેનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો? સરેરાશ વેગનું સૂત્ર છે એ થાય છે. અહીંયા તમે જોયું કે ઝડપ છે તો ઝડપમાં આપણે સમયની સાથે અંતર ન લેતા હતા. અંતર અદિશ રાશિ હતી તો ઝડપ એ કેવી થતી હતી? અદિશ રાશિ થતી હતી. વેગ છે એ વેગ આપણને શેના ઉપરથી મળે છે? તો કે સ્થાનાંતર અને સમય સાથે મળે છે. સ્થાનાંતર છે કેવી હતી? સદિશ હતી. સ્થાનાંતરનો ફેરફાર એટલે શેનો ફેરફાર? વેગનો ફેરફાર. એટલે સ્થાનાંતર સદિશ હોય તો વેગ છે એ કેવી થાય? સદિશ રાશિ છે એ થાય છે. જેમ સ્થાનાંતરમાં આપણને ધન, શૂન્ય અને ઋણ મૂલ્ય મળે એમ વેગમાં પણ ધન, શૂન્ય અને ઋણ મૂલ્ય છે એ આપણને મળી શકે છે. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. એ એક્ઝામ્પલ છે આપણે
એક્ઝામ્પલ 8.1 જે મેં એવું કીધું છે કે એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે અને બીજી 2 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે. એટલે શું કીધું કે એક વસ્તુ પહેલી 4 સેકન્ડમાં 16 અને બીજી 2 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે. તો આ વસ્તુની સરેરાશ ઝડપ છે એ શોધો એવું આપણને કીધેલું છે. ચાલો આપણે એનો આન્સર છે એ જોઈએ, દાખલો ગણીએ કે કઈ રીતે છે. હવે આપણને પહેલા તો અહીંયા જો ગોતવાનું શું કીધું છે, વસ્તુની સરેરાશ ઝડપ. અહીંયા હું સૂત્ર લખું, વસ્તુની સરેરાશ ઝડપ. એના માટે સૂત્ર આવું છે કે કાપેલ કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય. હવે અહીંયા જોઈએ કે આપણી પાસે સમય પહેલા 4 સેકન્ડ છે, પછી 2 સેકન્ડ છે, અંતર પહેલા 16 મીટર છે, પછી પણ 16 મીટર છે. અહીંયા લખીએ કે ભાઈ વસ્તુ દ્વારા પહેલા તો આપણે શું મેળવવું પડશે સૂત્રમાં, તો કે કાપેલ અંતર. મેં લખ્યું વસ્તુ દ્વારા કપાતું કુલ અંતર બરાબર પહેલા કેટલું કાપ્યું 16 મીટર, પછી પાછું કેટલું કાપે છે 16 મીટર. એટલે કુલ અંતર કેટલું થયું અહીંયા આપણને મેળવ્યું વિદ્યાર્થી મિત્રો 16 + 16 32 મીટર કુલ અંતર છે એ કાપે છે. પછી તો કે તે માટે લાગતો કુલ સમય, તે માટે લાગતો કુલ સમય પહેલા 16 મીટર અંતર કાપવા 4 સેકન્ડ લે છે, પછી તો કે 2 સેકન્ડ લે છે. 4 + 2 કેટલું થશે વિદ્યાર્થી મિત્રો 6 સેકન્ડ છે એ થાય. ચલો આ જે આપણને કિંમતો મળી 32 મીટર અને 6. વિદ્યાર્થી મિત્રો આપણને કુલ અંતર સમય મળે. આ કિંમત આપણે સૂત્રમાં મૂકીએ. અહીંયા શું લખાશે તો કે વસ્તુની સરેરાશ ઝડપ કુલ અંતર કેટલું થયું તો કે 32 મીટર, લાગતો સમય તો કે 6 સેકન્ડ. એના ઉપરથી સરેરાશ ઝડપ બરાબર કેટલું થશે 32 / 6 કરો એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવે 5.33 મીટર પ્રતિ સેકન્ડ. આને આપણે શું કહી શકીએ, લખી શકીએ કે ભાઈ આ આપેલ વસ્તુની સરેરાશ ઝડપ 5.33 મીટર પ્રતિ સેકન્ડ છે. જો તો આ રીતના આપણે સરેરાશ ઝડપ છે એનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો ગણી શકીએ. ફરીથી એક વખત સમજીએ, આપણને રકમમાં શું આપેલું હતું 4 સેકન્ડમાં 16 મીટર અને પછી 2 સેકન્ડમાં 16 મીટર છે. શું ગોતવાનું સરેરાશ ઝડપ. એટલે આપણે શું કર્યું તો કે આપણને જે ગોતવાનું કીધું છે, જે માંગ્યું છે આપણી પાસે વસ્તુની સરેરાશ ઝડપ. ઈ સરેરાશ ઝડપ વસ્તુની સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય છે તો કે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમય. હવે રકમમાં આપણી પાસે બે વિભાગ હતા, પહેલી 4 સેકન્ડમાં 16 મીટર અને પછી 2 સેકન્ડમાં 16 મીટર. અહીંયા આપણી પાસે બે વિભાગ હતા, 4 સેકન્ડમાં 16 અને 2 સેકન્ડમાં 16 મીટર. આપણે તો કુલ અંતર અને કુલ સમય જોતો, એટલે આપણે શું કર્યું પહેલા વસ્તુનું કુલ અંતર મેળવ્યું. તો અહીંયા હતું પહેલા 16 મીટર, પછી પાછું 16 મીટર, એટલે 16 + 16 કેટલું થયું 32 મીટર થયું. પછી કુલ સમય તો કે પહેલા 4 સેકન્ડ પછી 2 સેકન્ડ, 4 + 2 6 સેકન્ડ. ઈ જે કુલ સમય અને કુલ અંતર મેળા આ બે કિંમત એ આપણે આ સૂત્રમાં મૂક્યું. વસ્તુની સરેરાશ ઝડપ, અહીંયા કુલ અંતર કુલ સમય બેનો ગુણોત્તર લીધો એટલે કે 32 / 6 ભાગાકાર કર્યો એટલે કેટલો મળ્યો 5.33. એટલે શું કહી શકીએ કે વસ્તુની સરેરાશ ઝડપ કેટલી થાય તો કે 5.33 મીટર પ્રતિ સેકન્ડ છે. આ રીતે તમે
આ દાખલો છે વિદ્યાર્થી મિત્રો ગણી શકો છો. આ સાથે જ આપણે આજનો આપણો જે લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા સુધી જે રાખીએ છીએ. તમારે આજે મેં આજે લખાયું છે ઝડપ વિશે, સરેરાશ ઝડપ વિશે, વેગ વિશે અને ઉદાહરણ 8.1 તમારે તમારી પાકી બુકમાં છે આની નોંધ કરવાની છે. આગળનું આપણે હવે જે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે પાછા અભ્યાસ એ કરશું. થેન્ક યુ.